યુકે કેનેડા રોમાનિયાના ડુપ્લિકેટ વિઝા બનાવી આપનારના નામે લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો। વિદેશ જવાનું આજકાલ લોકોને ભારે ગેલું લાગ્યું છે, ત્યારે વિદેશ જવાના ધખારા રાખનારા સાથે છેતરપિંડી અલગ અલગ રીતે થતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે વિદેશ જવા ઈચ્છુક લોકોને યુકે કેનેડા તથા રોમાનિયા દેશના ખોટા વિઝા બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। 2021માં ઓપી જયદીપ મોજીન્દ્રાએ તેના ભાગીદાર આગમ પરમાર, રક્ષિત પટેલ તથા વિનીત પરમાર સાથે મળી વડોદરામાં વિઝાની પ્રોસેસ તથા વિઝા અપાવવાના કામ બાબતની ઓફિસ ચાલુ કરી। આ દરમિયાન પોરબંદરમાં કસ્ટમરોને વિઝા અપાવવાનું કામ કરતા ભાવિનભાઈ સાથે ઓળખાણ થઈ। આ ભાવિનભાઈ થકી તેને પોરબંદર જિલ્લામાંથી 12 જેટલા કસ્ટમરોને કેનેડા તથા રોમાનિયા દેશના વર્ક વિઝા અપાવવાનું કામ મળ્યું। આ તમામે અડધા પૈસા ભાવિનભાઈને આપ્યા, જે પૈસા ભાવિનભાઈએ જયદીપભાઈને આપ્યા હતા। બાકીના અડધા કસ્ટમરોએ જયદીપ મોજીન્દ્રાને આપ્યા હતા। આરોપી અમુકને રોમાનિયાને ડુપ્લિકેટ વિઝા આપ્યા હતા। આ દરમિયાન ભાવિનનું રોડ એક્સિડન્ટમાં મોત થયું, જેથી કસ્ટમરોએ પ્રેશર કરી વિઝા આપવા માટે દબાણ કરતા આરોપીએ વિઝા આપવાનું કામ ન થતાં ઓફિસ બંધ કરી નાસી ગયા, જેથી અંગે ગુનો દાખલ થયો હતો। પોરબંદર અને વડોદરામાં ફરિયાદ થઈ હોવાથી આરોપીને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ કલ્પેશ લાઠિયા, સવન ભારત ન્યૂઝ, સુરત।